સુપ્રભાત। અમે બધા આજે વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક એવા સરદાર સાહેબના ધામમાં અમે અમારી શાળાની સાથે અમારી સાથે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ છે બેટા, હાય। અને અમે બધા સ્ટેચ્યુ આવી પહોંચ્યા છીએ બેટા પાછળ, હાય। મજામાં? ઓકે। મારા ભાઈ આશીષ બંને આવી પહોંચ્યા છીએ સરદાર સાહેબના ધામમાં। મજામાં બાળકો? અમારી શાળામાંથી જાજી સંખ્યામાં બાળકો આવ્યા છે ફરવા માટે। ચલો એક વખત હાય કહી દો બધા, હા। હાય, ચાલો બધા। बच्चे यहाँ पे आओ ना। એકતાના પ્રતીક એવા સરદાર પટેલ સાહેબના મ્યુઝિયમની મુલાકાતે આખા શાળા પરિવાર સાથે અમે બધા આવ્યા છીએ। સરદાર સાહેબે 562 દેશી રજવાડાઓનું એકીકરણ કરી અને આખા દેશની એકતાની પ્રતીકનું એક ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ પૂરું પાડ્યું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને એમના કાર્ય વિશે માહિતગાર કરવા માટે અમે અમારી શાળામાંથી અહીંયા આગળ આવ્યા છીએ। નમસ્કાર, આભાર। ચલો હા, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યૂ ગેલેરીની અંદર ઉપર ટેરેસ ઉપર આવી પહોંચ્યા છીએ। ધોરણ 9ના નાના ભૂલકાઓ મારઈ અને બાપજીની સાથે છે બેટા, હા। आज सरदार पटेल जियोलॉजिकल पार्क जंगल सफारी वन्य जीवों तक परिचित करवानो एक प्रयास सरदार पटेल जियोलॉजिकल पार्क पर आई पहुंचा छे। स्टेच्यू में अँ बहुत सरस बस की सुविधा मळे छे। स्टेच्यू ऑफ यूनिटी थी आ बस आपने अँ जियोलॉजिकल पार्क सरदार जियोलॉजिकल पार्क सुधी लई आवे छे। અને આ સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક એટલે કે અહીંયા કરવાની જંગલ સફારી। આવો રોણો રોણા। बस मजा आवे छे बाळकोने। पैसा वसूल छे जंगल सफारी में साहेब। हाँ बिल्कुल। चलो बेटा जयेश, मजा आवे छे? त्रिकम खूब मजा आवे छे। શું કહીશ કે હવે તમે બધા આવો જેમ આપની સ્કૂલમાં નહીં આવે ને આયા હો તો મજા આવે। એવું છે એમ ને? અમે બહુ મજા કરીએ છીએ। હા હા બરાબર।
છું એનાકોન્ડા. મિત્તલબેન શું કહેશો પ્રવાસ વિશે? કન્વીનર છો? હા, કઈ નહીં, પ્રવાસ કરીને છોકરાઓની મજા આવી રહી છે. આ બધી જીવસૃષ્ટિ બતાવીએ છીએ તો મજા આવે છે. પ્રેક્ટિકલ બરાબર. કેવો રહ્યો આ તમારો અનુભવ? બસ સારો ને. ફર્સ્ટ ટાઈમ કન્વીનર છું અને ફર્સ્ટ ટાઈમ પ્રવાસ કરાવતી સાથે મજા આવે છે. બિલકુલ બિલકુલ બેન. સ્ટાફ સાથે, સ્ટાફ મિત્રો સાથે, સ્ટુડન્ટ સાથે. ઓકે ઓકે. આ જો કોબરા છે, આપણો નાગ કોબરા. સરદાર પટેલ. આહા. ઝૂલોજિકલ પાર્ક સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે ગ્રીન એનાકોન્ડાની સાથે સાથે અલગ પ્રકારની જે જીવસૃષ્ટિ છે એ જોવાનો એક નજારો લાહવો અમને પ્રાપ્ત થયો છે. ખરેખર ખૂબ જ શાનદાર મ્યુઝિયમ અહીંયા આગળ આપણી જે ગુજરાત સરકાર છે એમના દ્વારા બનાવવામાં આવ્યું છે. મ્યુઝિયમને જોતા આમ આનંદ આવી જાય એવા પ્રકારના વિવિધ પ્રકારના જે જીવો છે એ જીવો પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. ખરેખર આ જે શાળાકીય પ્રવાસ છે, શૈક્ષણિક પ્રવાસ, એ બાળકો માટે એક યાદગાર પ્રવાસ તરીકે રહ્યો છે. જંગલ સફારીની જે મજા માણી રહ્યા છીએ, અમારી સાથે વેદ જોડાયેલો છે. વેદ, બેટા આના વિશે શું કહીશ? કે અમને આટલે ખૂબ જ મજા આવે છે. હા, જે લોકોને અહીંયા આવવું હોય તો આ ખૂબ જ સરસ જગ્યા છે. બિલકુલ. આમ કેટલી વખત આવેલો બેટા તું અહીંયા આગળ? 2 વખત. બીજી વખત છે એમ ને? સરસ સરસ. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ બાજુ રાઈનો તમને દેખાતા હશે. હા, મજામાં છો બધા? કેવી મજા આવી આ પ્રવાસમાં? મજા આવે ને એમાં વિજયભાઈ આવ્યા એટલે મજામાં ચાર ચાંદ લાગી ગયા. બિલકુલ. આપના અહીં પાવન પગલા થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે. ઝુકાવી છે આ બધી ડાળીઓએ નીચી નજર, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. तुम जो आए प्रवास में वाह वाह, आ गई बाहर आ गई, फूल खिले नदियां छलकी, बाहर आ गई. સત શ્રી અકાલ, કેમ છો? અને અમે બધા આવી ગયા છીએ બર્ડ સેન્ચ્યુરી સરદાર પટેલ મ્યુઝિયમ ખાતે. અહીંયા આગળનો નજારો તમે મિત્રો જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના પક્ષીઓ જે છે એ અહીંયા આગળ કિલ્લોલ કરી રહ્યા છે, ગમ્મત માણી રહ્યા છે. અને તમે જોઈ શકો છો, જો મારા કેમેરાની અંદર પાછળની ફ્રેમમાં અહીંયા આગળ દેખાય છે સરસ મજાના પક્ષી છે. બિલકુલ. લુઆર બતક અહીંયા જોઈ શકો છો, બગલો જોઈ શકો છો, પીળી ચાંચવાળી ઢોક તમને અહીંયા આગળ દેખાઈ રહી છે. મજાથી પોતાનો ખોરાક ખાઈ રહી છે. અને આ જે પ્રકૃતિનો જે અદ્ભુત નજારો છે, ખરેખર જોવાનો જે લાવો મળ્યો છે એ જોઈ અને આનંદ થાય છે.
તમને પણ અહીંયા આગળ કહેવામાં આવે કે જો અહીંયા આગળ પટાયત માથાવાળા હંસ પાણીની અંદર તરી રહ્યા છે. સુંદર મજાના પક્ષીઓને જોઈ અને ખરેખર એક વખત જરૂરથી આ સેન્ચુરીની અંદર આપે આવવું જોઈએ. મારી સાથે અમારા શાળાના ઇન્ચાર્જ આચાર્ય સાહેબ શ્રી હુસેનભાઈ જોડાયેલા છે, તો સાહેબને વિનંતી કરીશ કે માહિતી આપશે. એ બહુ સરસ સરદાર જીઓલોજીકલ પાર્કમાં બર્ડ સેન્ચ્યુરીનો એરિયા છે. અલગ અલગ જગ્યાએ વન્યજીવો પહેલા આપણે આગળ નિહાળ્યા. અહીંયા જલચર પ્રાણીઓ જે પાણીમાં તરતા પ્રાણીઓ જોવા મળે છે. અને અનેક જગ્યાએ આગળ પહેલા સાપ એવા બધા રેપ્ટાઇલ એ પણ જોવા મળ્યા. સિંહ, ચીતા, બેંગાલ ટાઈગર, તમામ પ્રાણીઓને અહીંયા વેરાયટી આપવામાં આવી છે. ખરેખર આભાર, અભિનંદન સરકારને આપવા જોઈએ કે આવી રીતે એક સુંદર મજાનો અહીંયા એકત્રીકરણ કર્યું છે. અહીંયા પ્રકૃતિ પણ છે, સરોવર પણ છે, સરદાર પણ છે, વનસ્પતિ પણ છે અને આનંદે આનંદ છે. જય સરદાર. મજાના નાના નાના હરણાઓ કિલ્લોલ કરતા નજરે પડી રહ્યા છે. ખરેખર પ્રકૃતિના ખોળાની અંદર આવવાનો અને પ્રકૃતિને માણવાનો જે નજારો છે એ અકલ્પનીય છે. એના માટે જે શબ્દો છે એ શબ્દો ઓછા પડે છે. તો વિશાળે જગ વિસ્તારે એક જ નથી માનવી. વિશાળે જગ વિસ્તારે એક જ નથી માનવી, પશુ છે, પક્ષી છે, વનોની વનરાઈ. વાહ હુસેનભાઈ વાહ. ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા. આફત આવી મોટી. અહીં સૂતા છે આરામથી. હવે આફત જેવું કશું છે નહીં. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અદ્ભુત નજારો જે છે આપ જોઈ શકો છો. વન્યજીવોની સરગમમાં અહીંયા આગળ ગોરીલા ઉપર બેસી અને કિલ્લોલ કરી રહ્યા છે. અને દક્ષિણ અમેરિકન કોઆટી જોવા મળે છે. સરસ મજાના આ બંને કિલ્લોલ કરી રહ્યા છે. ખરેખર આજે વન્યજીવોને જોવાનો જે નજારો છે એ અદ્ભુત છે. એના માટે શબ્દો જડે એમ નથી એમના વર્ણન માટે. સરસ મજાનો પોતાનો જે આહાર છે એ ખાઈ રહ્યા છે. મંકી, સ્મોલ મંકી પણ મોજથી કિલ્લોલ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. ટેપ્ટેડ કેપ્ચ્યુન જેમનું નામ છે, સાયન્ટિફિક નેમ છે સેબુસ અપેલા. અહીંયા આગળ સરસ મજાની વિવિધતાસ્પર જીવ સૃષ્ટિ જોવાનો નજારો સાંપડ્યો છે. તમે જોઈ શકો છો સરસ મજાના પક્ષીઓ આપણી સામે જોવા મળી રહ્યા છે. નહીં દેશી રંગીન પક્ષીઓને જોવાનો જે લહાવો છે એ બિલકુલ અદ્ભુત છે. જોઈ શકો છો તમે. ચલો અહીંયા સરસ મજાનું શાહમૃગ જોઈ શકો છો. પોતાની ધૂનમાં મસ્ત છે. જીરાફ અને ઝીબ્રાને વિહરતા તમે જોઈ શકો છો. સરસ મજાના
જીરાફ પોતાની લાંબી ડોક વડે ચાલી રહ્યું છે. મજામાં. અહીંયા આગળ હવે અમે બધા મિત્રોની સાથે સરદાર સરોવર ડેમ જોવા માટે જઈ રહ્યા છીએ. આવું તો જોશ આઈશા, આવું તો જોશ. બંધનથી તને બાંધું, વાહ. બંધના બંધનથી તને બાંધું, જીવતરને હું જળથી સાંધું, સાંધું, જીવતરને હું જળથી સાંધું. સાંધું. તારા વિના નર્મદા માતા, માતા તારા વિના નર્મદા માતા માતા, કોણ મને આપે સાતા, સાતા. નર્મદા 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 નમામિ. દેવી નર્મદા. જ્યારે રામાયણનું યુદ્ધ થયું અને રાવણની સેના રાજ્ય તરફ જઈ રહી હતી ત્યારે કૃષ્ણને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવતા. એ રીતે બધા ઢોલ નગારા વગાડી રહ્યા છે, શરણાઈઓ કાનમાં ફૂંકી રહ્યા છે, કોઈ ગાલા મારી રહ્યા છે, કૃષ્ણને જગાડવાનો પ્રયાસ કરે છે જેથી જાગી અને યુદ્ધમાં જોડાઈ જાય. તેવા જે ઘણો ઊંઘતો એને કુંભકર્ણની નિદ્રા લે છે અને છેલ્લે કુંભકર્ણને જગાડવા માટે સરસ મજાના ભોજનો સ્વાદિષ્ટ લાવવામાં આવ્યા અને એની સુગંધ એના નાકની અંદર પ્રવેશી અને એની નિદ્રાનો ભંગ થયો. કેમ છો બેનો? મજામાં. અમે આવી પહોંચ્યા છીએ પોઈચાની અંદર અને અહીંયા આગળ ભગવાન શિવજીની બારાત ને જોઈ રહ્યા છીએ.
અહીંયા આગળ પોઈચામાં એન્જોય પાર્કની અંદર અમારી શાળાના બાળકો જે છે એ કિલ્લોલ કરી રહ્યા છે. સરસ મજાના રમવાના સાધનો અહીંયા આગળ મૂકેલા છે. અને અહીંયા આગળ અમારા આશીષભાઈ સાહેબ બેઠા છે. આશીષભાઈ હાય. હા, અહીંયા સાહેબ પણ બાળકોની સાથે સરસ મજાની રમતોનો લાભો ઉઠાવી રહ્યા છે. હુસેનભાઈ પણ એમનો સંગાથ આપી રહ્યા છે. બિલકુલ. હા, અહીંયા બાળકો જે છે એ સરસ મજાના હિંચકા ઉપર ઝૂલાઓ ઝૂલી રહ્યા છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. હાય, હાઉ ધ જોશ.